હેલો મિત્રો, કોમલ કિચન ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફક્ત 5 મિનિટની અંદર આટલી સરસ ગોળ કે ખાંડ વગરની તુવેરની દાળ એકવાર બનાવજો ફ્રેન્ડ્સ, તમને બહુ ભાવશે। જે ગુજરાતી લોકો મીઠું ખાંડ કે ગોળ વગરનું ખાવાનું ના પસંદ હોય એ લોકો માટે આ દાળ જરૂરથી બનાવજો મિત્રો। તમને ખબર જ છે આ દાળ ગોળ કે ખાંડ વગરની બનાવું છું મેં મિત્રો। તો ચાલો આપણે આ દાળ ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો મિત્રો એના માટે સૌ પ્રથમ પહેલાં લીલા મરચાં 4 થી 5 ઝીણા કટ કરી લેવા અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લેવી અને કઢી પત્તો અને બારીક કોથમીર પણ કાપી લેવી। ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જશે મિત્ર। સૌ પ્રથમ પહેલાં ગેસ ઓન કરી લઈએ, એના ઉપર કઢાઈ મૂકી અઢી પરી મીન્સ કે અઢી ચમચી તેલ તમે નાખી દઈએ। તેલ ગરમ થાય ત્યારબાદ એમાં નાની ચમચી જીરું અને 1 નાની ચમચી રાઈ નાખી દઈએ। બંને બરાબર તતરી જાય ત્યારબાદ એમાં 1 ચમચી હિંગ પાવડર નાખી દઈએ। મિત્ર, રાઈ અને જીરું તમે માપ અનુસાર નાખી શકો છો। જો તમે એકલું જીરું નાખશો તો પણ ચાલશે અને એકલી રાઈ નાખશો તો પણ ચાલશે, પણ જરૂરથી બંને નાખશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે। ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દેવો અને કઢી પત્તા નાખી દેવા અને જ્યારે એ બંને થઈ જાય ત્યારબાદ એમાં તરત જે કટિંગ કરેલા મરચાં છે લીલા એ નાખી દેવા અને એ બધાને 1 મિનિટ માટે બરાબર થવા દેવું અને ગેસની ફ્લેમ મિત્ર ધીમી રાખજો, કારણ કે તમે ફાસ્ટ ગેસની ફ્લેમ રાખશો તો બધો મસાલો આપનો ભરી જશે અને તમને ખબર જ છે કે મસાલો જે આદુ લસણ હોય એ જેવું બી એમ ફાસ્ટ ગેસ રાખીએ એમાં તરત ભરી જાય છે। તો મિત્ર મેં બધા કરતાં પહેલાં દાળ બાફી લીધી હતી, તુવેરની દાળ। મિત્ર, તુવેરની દાળ તમે જ્યારે બાફો ત્યારે એમાં થોડા સિંગદાણા, થોડા મેથી દાણા અને 1 કટ કરેલું ટામેટું નાખી દેવું અને થોડી હળદર પાવડર, થોડી અડધી ચમચી હળદર પાવડર નાખી દેવો મિત્ર। એનાથી દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને બધું એમાં બફાઈ જાય છે। એટલા માટે મેં આમાં ટામેટાં અને હિંગ અને કાચા દાણા એવું નથી નાખતી, કારણ કે વઘારમાં હું ફક્ત લસણ આદુની પેસ્ટ અને લીલા મરચાં અને કઢી પત્તો જ રાખું છું, કારણ કે મેં જ્યારે દાળ બાફી હતી મિત્ર એમાં હું એ ટામેટું, કાચા દાણા અને મેથી દાણા મેં નાખી દીધા હતા મિત્ર। હવે તમે જોઈ શકો છો કે મસાલો બરાબર શેકાઈ ગયો છે। ત્યારબાદ મેં જે બાફેલી દાળ હતી એ 1-2 ચમચો મેં એમાં નાખી દીધું મિત્ર, કારણ કે મેં પહેલાં મરચું મીઠું નથી નાખતી, મેં પહેલાં દાળ બાફેલી નાખી દઉં છું અને ત્યારબાદ મિત્ર મેં એના ઉપરથી મરચું, હળદર પાવડર ને ધાણા જીરું પાવડર નાખું છું, કારણ કે મિત્ર એનાથી સ્વાદ બહુ સરસ આવે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્ર, ટેસ્ટ બહુ ખૂબ સરસ આવશે। એટલા માટે મેં પહેલાં દાળ નાખું, ત્યારબાદ મેં એમાં હળદર પાવડર અને ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર। મિત્ર, લાલ મરચું પાવડર ખાલી સ્વાદ માટે નાખીએ છીએ, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે તો તમારે લાલ મરચું પાવડર ખાલી અડધી ચમચ તમે નાખી શકો છો અને ધાણા જીરું પાવડર 2 ચમચ કાં તો 1.5 ચમચ અને હળદર 1 ચમચ નાખજો, કારણ કે મેં થોડી હળદર જ્યારે દાળ બાફેલી હતી ત્યારે પણ મેં અડધી ચમચી હળદર મેં નાખી દીધી હતી। તમે જોઈ શકો છો મેં ઉપરથી બધો મસાલો નાખી દીધો છે। તો ત્યારબાદ એ મસાલાને બરાબર ધીમા ગેસની ફ્લેમે શેકી લેવો મિત્ર। તમે જોઈ શકો છો એનો કલર ખૂબ સારો આવે અને થોડી તમે દાળ નાખતા જજો મિત્ર, તો એનાથી તમારો સ્વાદ બહુ સરસ આવશે અને ગેસની ફ્લેમ ધીરી જ રાખજો મિત્ર। તમે જોઈ શકો છો મારો મસાલો બરાબર શેકાય છે। ત્યારબાદ મિત્ર હું મસાલો જેવો બરાબર શેકાય તો જે મેં બધી દાળ બાફેલી છે મિત્ર એ બધી હું નાખી દઈશ। મિત્ર, મેં મારા ઘરના 5-6-7 લોકો માટે આ દાળ બનાવી છે, એટલે મારી દાળની ક્વોન્ટિટી થોડી વધારે છે। તો તમે તમારા માપ અનુસાર 1 વાટકી યા અડધી વાટકી તમે દાળ બનાવો એ માપ અનુસાર તમે મરચાં કટ કરી નાખજો, કારણ કે બહુ તીખી પણ નહીં સારી લાગે। અને મિત્ર આ દાળમાં મેં થોડું પાણી ઉમેર્યું છે, કારણ કે દાળ બહુ જાડી પણ નહીં સારી લાગે અને બહુ પતલી પણ નહીં સારી લાગે, મીડિયમ રાખવાની દાળ, તો એનાથી તમારો ટેસ્ટ ખૂબ સરસ આવશે મિત્ર। તમે જોઈ શકો છો મિત્ર કે કલર બહુ સરસ આવશે, જેમ તમે દાળ ફેરવશો તેમાં ખૂબ સરસ આવશે મિત્ર। અને ત્યારબાદ જ્યારે તમે દાળને એવું નાખી દો ત્યારબાદ એમાં તમે 1 ચમચી મેં મીઠું નાખ્યું છે, તમે તમારા માપ અનુસાર મીઠું નાખી દેવું, કારણ કે મીઠું નાખવાનું ભૂલી જશો તો તમને તો ખબર જ છે કે ટેસ્ટ જરાય નહીં આવશે। તો મેં જ્યારે બધી દાળને મિક્સ થઈ જાય ત્યારબાદ મેં ઉપરથી 1-2 ચમચું મીઠું નાખી દઉં છું મારા માપ અનુસાર। તો તમે બી મિત્ર તમારા માપ અનુસાર દાળમાં મીઠું નાખી દાળને બરાબર હલવી લેજો અને થોડો ફાસ્ટ ગેસ કરીને મિત્ર એને થવા દેજો।